બધું કાર્ય કરી શકીએ, બધે જઈ શકીએ છીએ, પણ ઠાકોરજીની મરજીથી જ આપણે ભગવદ કાર્ય કરી શકીએ છીએ. આપ પોતાના પ્રયત્નથી ધારો ત્યાં જઈ શકો, પણ પોતાના પ્રયત્નથી પ્રભુને પ્રાપ્ત ન કરી શકો. કારણ કે પુરુષાર્થથી ભગવાન મળતો નથી. ધર્મ અર્થ કામ મોક્ષથી, પુરુષાર્થથી ભગવાન મળતા નથી. પુષ્ટિ ભક્તિ માર્ગ તો એમ માને છે કે આપણા પ્રયાસ કે પ્રયત્નથી ભગવાન મળતા નથી. ભગવાન કોણે મળે છે? યમૈ વ્રેશ વૃણુતે તેન લભ્યઃ. ભગવાન ચાહે કે મારે આને હવે વૈષ્ણવ બનાવવો છે, મારે આનો સ્વીકાર કરવો છે, મારે આને શરણાગતિના માર્ગે દોરવો છે. જ્યારે ભગવાન નક્કી કરે, આપ નક્કી કરો કે મારે જવું છે, તો કોઈના લગ્નમાં જવાય, કોઈના રિસેપ્શનમાં કે વાસ્તુમાં જવાય, કોઈ જગ્યાએ પ્રવાસ કે પર્યટનમાં જવાય, પણ મંદિરમાં જવું છે, સત્સંગમાં જવું છે, કીર્તનમાં જવું છે, એવું તો જ્યારે સ્વયં પ્રભુ ઈચ્છે કે મારે આને બોલાવો છે, ત્યારે જ આપણે સત્સંગ, કીર્તન કે દર્શન માટે જઈ શકીએ. 84 બેઠકજીને આપણે દર્શન કરવા છે, બેઠકજીનું આપણે ચિંતન કરવું છે, એવું જ્યાં સુધી શ્રી મહાપ્રભુજી આપણા પડખે ન ઊભા રહે, મહાપ્રભુજી આપણું પક્ષપાત ન કરે, ત્યાં સુધી આપણે મનોરથ પણ કરી શકતા નથી, અને એ મનોરથમાં હાજર પણ રહી શકતા નથી. હાજર તો ઠીક છે, પણ એને આપણે શ્રવણ કરી દર્શન પણ કરી શકતા નથી. શ્રી વલ્લભ ચાહે કે આ અધિકાર મારે આ જીવને આપવો છે, ત્યારે શ્રી મહાપ્રભુજીના કૃપા પ્રસાદ સ્વરૂપે આપણે આ ચિંતન કરી, દર્શન કરી, કીર્તન કરીને, કારણ કે जितनी रवि छाया की कणिका तितने दोष हमारे, આપણી શરણાગતિને મજબૂત કરવા માટે જરૂરી છે કે આપણે શ્રી વલ્લભનો, પ્રભુ અને મહાપ્રભુનો જય જયકાર કરીએ. તો સૌ પ્રથમ આપણી શરણાગતિના પાયાને મજબૂત કરી અને પછી આપણા વિશ્વાસપૂર્વક, શ્રદ્ધાપૂર્વક સમર્પણ અને શરણાગતિની ઇમારતને બનાવીએ. તો સૌ પ્રથમ આપણી શરણાગતિને મજબૂત કરીએ. શરણ આયે તે તારે જે જન, શરણ આયે તે તારે, શરણ આયે તે તારે જે જન, શરણ આયે તે તારે. જેમણે પ્રભુ અને મહાપ્રભુ ઈચ્છા કરે કે મારે શરણે લેવું છે, જે જન શરણ આયે સોહી તારે, એ જ સત્સંગ કરી શકે, એ જ કીર્તન કરી શકે, એ જ દર્શન કરી શકે અને એ જ સેવા કરી શકે. આ ચારેય અક્ષણવતામ ફલમદમ ન પરમ વિદામઃ. ગોપીજનોએ જેમ દર્શન કર્યા, ગુણગાન કર્યા, સેવા કરી અને છેલ્લે સમર્પિત થઈ ગયા, તેમ આરે ચારે ચાર પ્રકાર જ્યારે સ્વયં પ્રભુ કે મહાપ્રભુ ઈચ્છે ત્યારે આ ઘટના સંભવ બની શકે છે. શરણ આયે સોહી તારે, જે જીવને ભગવાન સ્વયં ઈચ્છા કરે કે મારે શરણે લેવો છે, એ જીવના મનમાં સૌથી પહેલા ગમે તેવું પરિપક્વ બીજ હોય, પણ જો ધરતી, જો જમીન જ ઉપજાઉ ન હોય તો એ બીજને રોપ્યા પછી પણ એમાંથી ક્યારેક ફળદ્રુપ ફસલ થતી નથી. તેમ ગમે તેવું આપણો સ્વભાવ, મત, વિચાર, જ્ઞાતિ, ધર્મ કે રહેન સહેન હોય, પણ જો પ્રભુ વરસવા ઈચ્છે કે મારે આને શરણે લેવો છે, દુનિયાની કોઈ તાકાત એ જીવને, જગદીશને મળવાથી રોકી શકતી નથી. દીન દયાલ પ્રકટ પુરુષોત્તમ, દીન દયાલ પ્રકટ પુરુષોત્તમ, શ્રી વિઠ્ઠલનાથ લલારે જે જન શરણ આયે તે તારે. પ્રથમ પ્રશ્ન મનમાં થાય કે શું મહાપ્રભુ શ્રી વલ્લભાજી સ્વયં ભગવદ રૂપ છે એવો પ્રમાણ શું?
ભક્તિ માર્ગમાં આ સંશય થવો, જિજ્ઞાસા થવી પ્રથમ પક્ષ છે, પણ તર્ક થવું, સંશય થવો કે શું શ્રી મહાપ્રભુજી સાક્ષાત ભગવદ રૂપ છે, આવું જો પ્રશ્ન મનમાં થાય છે, આવું જો તર્ક મનમાં થાય છે, એ ભગવાનની પ્રાપ્તિમાં બાધક બને છે. જો આપણે જય જયકાર કરીએ તો સૌથી પહેલા આપણા સંશયનું પરાજિત થવું પડે, એનો પરાજય થાય તો જ આપણા સંશયમાંથી આપણને સમાધાન પ્રાપ્ત થાય. દીન દયાલ પ્રગટ પુરુષોત્તમ શ્રી વિઠ્ઠલનાથ લલારે શ્રી મહાપ્રભુજી શ્રી ગુસાઈજી કેવલ મનુષ્યાકૃતિ સ્વરૂપે દૈવી જીવોના ઉદ્ધાર માટે ભૂતલ પર પધાર્યા, પણ એની સાથે સાથે શ્રી મહાપ્રભુજી શ્રી ગુસાઈજીનું ભગવદ રૂપ, ભગવદ સ્વરૂપ 84 બેઠકજીના માધ્યમથી સમય સમય પર સૌથી પહેલા 84 બેઠકજી ક્યાં પ્રગટ થયા, એવો પ્રશ્ન જો મનમાં થાય. ઘણા એવું કહે છે કે શ્રી મહાપ્રભુજી જ્યારે આસુર વ્યામો લીલા કરી, જ્યારે સ્વધામ પધાર્યા, આસુર વ્યામો લીલા કરી ત્યારબાદ શ્રી બેઠકજી પ્રગટ થયા, તેમ નથી. મારી દ્રષ્ટિમાં તો સૌથી પહેલા શ્રી મહાપ્રભુજીએ આ 84 બેઠકજીની સ્થાપના 84 વૈષ્ણવોના હૃદયમાં કરી, અને 84 વૈષ્ણવોના હૃદયમાં શ્રી મહાપ્રભુજી બિરાજ્યા. એ સૌથી પહેલા બેઠકજીની સ્થાપના 84 વૈષ્ણવોના હૃદયમાં થઈ. જો શ્રી મહાપ્રભુજી એમના હૃદયમાં ન બિરાજ્યા હોત તો સાક્ષાત પ્રભુ સાથે એમનો સંવાદ કેમ થયો હોત, સાક્ષાત પ્રભુ એમના હાથે કેમ આરોગ્યા હોત, સાક્ષાત પ્રભુએ સ્નાન એમના હાથે કર્યા, શૃંગાર એમના હાથે કર્યા. આ સમગ્ર પ્રકાર સંભવ ન બન્યો હોત જો શ્રી મહાપ્રભુજી શ્રી ગુસાઈજીએ એ જીવોના હૃદયમાં આ બેઠકજીની સાથે સાથે ભગવદ રૂપની સ્થાપના ન કરી હોત. કારણ કે जितनी रवि छाया की कणिका तितने दोष हमारे, દોષથી ભરેલું આ દેહ છે. વાત વાતમાં ક્રોધ આવે, વાત વાતમાં ખોટું લાગે, આપણે બોલીએ અને કોઈનું દિલ દુભાય, ડગલે ને ડગલે ને પગલે સમય સમય પર આપણા જીવનમાં આ ઉતાર ચઢાવ આવતા રહે. એવી પરિસ્થિતિમાં આપણા ભાવને ટકાવી રાખવું, એ જો શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજી નામના કિનારા મજબૂત ન હોય તો આ પુષ્ટિ ભક્તિની સરિતા એટલી સરળતાથી વહી શકે એટલો સરળ આ સંસાર નથી. जितनी रवि छाया की कणिका तितने दोष हमारे, तुम्हारे चरण प्रताप तेजते देवू तत छिन तारे जे जन शरण आए ते तारे. જે શરણાગત થયા तुम्हारे ચરણ પ્રતાપ તેજતે, ચરણ પ્રતાપ તેજતે એટલે આ બેઠકજીમાં આપણે જ્યારે જ્યારે જઈએ છીએ, એ પછી બ્રજના હોય, ગુજરાતના હોય કે ભારતમાંથી કોઈ પણ જગ્યાના બેઠકજી હોય, આ બેઠકજી નું મહાત્મ્ય આપણા માટે, વૈષ્ણવ માટે સૌથી વિશેષ કેમ છે? કારણ કે જે બેઠકજીમાં સ્વયં શ્રી વલ્લભના, શ્રી વિઠ્ઠલના ચરણારવિંદ પધાર્યા, શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદ જ્યાં પધાર્યા, આપની ચરણરજ જ્યાં પધારી, આપના ચરણારવિંદથી આપ ત્યાં પધાર્યા, બિરાજ્યા, ત્યાં શ્રી બેઠકજીની સ્થાપના થઈ. અને આપના ચરણ જ્યાં પધારે, જેમ ઠાકોરજીના ચરણ જ્યાં પધારે, ત્યાં એ વ્રજ રેણુને વંદે નંદ વ્રજસ્ત્રીનામ પાદ રેણુમ અભિક્ષુષ તાસામ હરિ કથોદ્ગીતમ પુનાતિ ભુવનત્રયમ. વંદે નંદ વ્રજસ્ત્રીનામ પાદ રેણુમ અભિક્ષુષ. પ્રભુના ચરણ જે રજમાં પધાર્યા, તે વ્રજ રજ જો મસ્તકે લગાવી લઈએ, જો મસ્તકે ચડી જાય તો આપણા અનંત જન્મોના દોષ અને પાપ જેમ શમિત થઈ જાય છે,
એમ જ્યાં જ્યાં શ્રી મહાપ્રભુજીના બેઠકજી બિરાજે છે તમારે ચરણ પ્રતાપ તેજ તે, જ્યાં જ્યાં શ્રી મહાપ્રભુજીના બેઠકજી બિરાજે છે ત્યાં ત્યાં આપના ચરણ પધાર્યા,